મળશે જે કદાચ તમે પહેલા ક્યારે નહીં સાંભળી હોય। મિત્રો, હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનાની અમાસ એટલે દિવાસો। આ પવિત્ર દિવસને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિચારો, ચોમાસાની ઋતુ પૂરજોશમાં ખીલી હોય, ધરતીએ વરસાદના આગમનથી ચારે બાજુ લીલીછમ ચાદર ઓઢી હોય, ત્યારે પ્રકૃતિ અને પરમાત્માનો મિલનનો આ અદ્ભુત તહેવાર આવે છે। પરંતુ આ દિવસનું સૌથી મોટું રહસ્ય છે દીપ પૂજન। આપણા શાસ્ત્રોમાં એક બહુ મોટો અને પ્રભાવશાળી મંત્ર છે, તમસો માં જ્યોતિર્ગમય, એટલે કે હે પ્રભુ, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા। અષાઢ મહિનાની અમાસ એ વર્ષની સૌથી અંધારી અને બિહામણી રાતોમાંની એક માનવામાં આવે છે। આ બહારના અંધકારની સાથે સાથે ઘણીવાર મનુષ્યના મનમાં પણ અજ્ઞાનતા, નિરાશા, ભય અને દુઃખનો અંધકાર છવાયેલો હોય છે। દિવાસાના દિવસે ઘરના ગોખલામાં, ઉંબરા પર કે આંગણામાં પ્રગટાવવામાં આવતો દીવડો માત્ર માટી, તેલ અને વાટનો સામાન્ય ખેલ નથી, પરંતુ તે એક જીવંત પ્રતીક છે આશાનું, અતૂટ શ્રદ્ધાનું અને જીવનમાં એક નવી સકારાત્મક શરૂઆતનું। એવી પ્રાચીન અને દ્રઢ માન્યતા છે કે આ દિવસે પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી દીપ પૂજન કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે। અગ્નિદેવ અને કુળદેવીનું સાચા હૃદયથી આહ્વાન કરીને પ્રગટાવેલો આ દીપક આવનારા સમયમાં પરિવાર પર કોઈ વિઘ્ન કે આફત ન આવે તેની આધ્યાત્મિક ખાતરી આપે છે। ઘરમાં અજવાળું પાથરવાની આ પરંપરા ખરેખર મનના અંધકારને દૂર કરવાની એક ઋષિ પરંપરા છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે દિવાસાના નામ પાછળ એક ખૂબ જ મોટું અને ગૂઢ રહસ્ય છુપાયેલું છે। દિવાસો શબ્દનો અર્થ થાય છે 100 પર્વનો વાસો અથવા તો 100 તહેવારોનો વાસો। શું તમે ક્યારે કેલેન્ડર ખોલીને એ નોંધ્યું છે કે અષાઢ માસની અમાસ જાય એટલે તરત જ તહેવારોની આખી વણઝાર શરૂ થઈ જાય છે? હા, બીજા જ દિવસથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે। ત્યારબાદ રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, શ્રાદ્ધ પક્ષ, નવરાત્રી, દશેરા, દિવાળી અને છેક દેવ દિવાળી સુધી। જો તમે ગણતરી કરશો તો દિવાસાથી લઈ અને દેવ દિવાળી સુધીના બરાબર 100 દિવસો થાય છે। આ 100 દિવસો દરમિયાન આપણી ભારતીય સંસ્કૃતિમાં સતત કોઈને કોઈ તહેવાર, વ્રત કે ઉત્સવ ચાલતો જ રહે છે। તેથી જ આપણી લોકબોલીમાં કહેવાય છે કે અષાઢી અમાસ એટલે 100 તહેવારોનો દિવસ। પ્રાચીન કાળમાં જ્યારે આપણો સમાજ મુખ્યત્વે ખેતી પર આધારિત હતો, ત્યારે અષાઢ મહિનામાં ખેડૂતો વાવણીનું કઠોર કામ પૂરું કરીને થોડા નવરા થતા। વાવણી પછી પાકને તૈયાર થતા સમય લાગે અને આ રાહ જોવાના સમયગાળામાં લોકો ચિંતાગ્રસ્ત ન રહે અને તેમનું મન ભક્તિ, ઉત્સવ અને આધ્યાત્મિકતા તરફ વળે, સમાજમાં એકતા જળવાઈ રહે, તે માટે આપણા જ્ઞાની ઋષિ મુનિઓએ આ 100 દિવસોના તહેવારોની અદ્ભુત સાંકળ રચી। દિવાસો એ પ્રકૃતિના ઋતુચક્ર અને માનવ જીવનના ઉત્સવ ચક્રનું પવિત્ર મિલન બિંદુ છે। હવે વાત કરીએ એક એવી પરંપરાની જેના વિના દિવાસાની વાત અધૂરી છે। દિવાસાનું નામ પડતાં જ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની મહિલાઓના હૃદયમાં એક અનોખી અને અખૂટ શ્રદ્ધા જાગી ઉઠે છે અને તે છે પવિત્ર દશામાનું વ્રત। આ કોઈ સામાન્ય વ્રત નથી, પરંતુ આ એક એવો ચમત્કારિક સમયગાળો છે જ્યાં સાચા ભક્તોની દશા ખરેખર બદલાઈ જાય છે। દિવાસાના દિવસથી દશામાના વ્રતનો મંગલમય પ્રારંભ થાય છે, જે સતત 10 દિવસ સુધી ચાલે છે। ઘરમાં પૂરા ભક્તિ ભાવથી દશામાની સાંઢણી એટલે કે ઊંટની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। પરંતુ શું તમે ક્યારે શાંતિથી વિચાર્યું છે કે દશામાનું વાહન સાંઢણી કેમ છે? તેની પાછળ એક જબરદસ્ત પ્રતીકાત્મક અર્થ છુપાયેલો છે। રણનું વાહન ઊંટ એ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાનું, સંઘર્ષ કરવાનું અને અતૂટ ધીરજનું પ્રતીક છે। ઊંટ જેમ રણની કાળઝાળ ગરમીમાં અને પાણી વિના પણ દિવસો સુધી પોતાનો માર્ગ કાપે છે, તેમ જ્યારે મનુષ્યના જીવનમાં દુઃખ, ગરીબી કે પીડા રૂપી રણ આવે, ત્યારે દશામાં શ્રદ્ધા રૂપી સાંઢણી પર બેસી અને પોતાના ભક્તોની વહારે આવે છે। આપણી પ્રાચીન લોકવાયકાઓ
અને કથાઓ મુજબ રાજા નળ અને દમયંતીના જીવનમાં જ્યારે ખરાબ દશા બેઠી ત્યારે તેમનું રાજપાટ અને બધું જ છીનવાઈ ગયું હતું. તેઓ જંગલમાં ભટકતા હતા, પણ દશામાના વ્રતના પ્રભાવથી અને તેમની અખૂટ શ્રદ્ધાથી તેમની સારી દશા ફરી પાછી આવી. આ વ્રત અને કથા આપણને શીખવે છે કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે. ખરાબ સમયમાં ધીરજ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી પરમાત્મા ચોક્કસ સહાય કરે છે. આ 10 દિવસો દરમિયાન ઘરોમાં અને શેરીઓમાં માતાજીના ગરબા, આરતી, ધૂપ દીપ અને જાગરણનો અદ્ભુત માહોલ છવાયેલો રહે છે, જે આખા વાતાવરણને અત્યંત પવિત્ર, દિવ્ય અને ઉર્જાવાન બનાવે છે. હવે વાત કરીએ આપણા ભારતીય ઉત્સવોના સૌથી પ્રિય પાસાની, ભોજન. કોઈ પણ ભારતીય તહેવાર એના વિશિષ્ટ અને પારંપરિક ભોજન વિના સાવ અધૂરો છે. દિવાસાના તહેવારની પણ પોતાની એક ખાસ અને સ્વાદિષ્ટ પરંપરા છે. આ દિવસે ગુજરાતના મોટા ભાગના ઘરોમાં વિશેષ રૂપે દૂધ પાક અથવા ખીર બનાવવામાં આવે છે. માત્ર સ્વાદ માટે જ નહીં, પરંતુ આની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ જાણવા જેવું છે. દૂધ અને ચોખા બંનેને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે બંને ચંદ્રના પ્રતીક છે. અમાસના દિવસે આકાશમાં ચંદ્ર દેખાતો નથી, તેથી ચંદ્રની નકારાત્મક અસરથી બચવા અને તેની ઉર્જા તેમજ શીતળતા પ્રાપ્ત કરવા માટે દૂધ અને ચોખામાંથી બનેલી મીઠી વાનગી દેવી દેવતાઓને અર્પણ કરી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જોઈએ તો ચોમાસામાં વાતાવરણમાં પુષ્કળ ભેજ હોય છે, ત્યારે પાચન તંત્રને સાનુકૂળ રહે તેવો અને શારીરિક ઉર્જા આપતો પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી બને છે. દૂધ પાક કે ખીર શરીરને સ્નિગ્ધતા અને શક્તિ પૂરી પાડે છે. ત્યારે જો આપણે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો ત્યાં દિવાસાની એક અલગ જ અને મનમોહક લોક પરંપરા જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં દિવાસાના દિવસે માલપુડા બનાવવાનો ખાસ અને પ્રાચીન રિવાજ છે. કલ્પના કરો, બહાર વરસાદની રીમઝીમ પડતી બૂંદો, માટીની મીઠી સુગંધ અને ઘરમાં દેશી ઘીમાં તળાતા ગરમા ગરમ માલપુડાની સોડમ. આ સુગંધ આખા વાતાવરણને ઉત્સવમય અને પ્રફુલ્લિત બનાવી દે છે. માલપુડા જેવી ઘડી અને તળેલી વાનગીઓ પ્રથમ કુળદેવી અને પ્રકૃતિને અર્પણ કરીને લોકો વર્ષા ઋતુનું ઉમળકાભેર સ્વાગત કરે છે. આ વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ ખાણીપીણી પૂરતી સીમિત નથી, પરંતુ તે આપણા જ્ઞાની વડવાઓની ઋતુ પ્રમાણે આહાર લેવાની ઊંડી વૈજ્ઞાનિક સમજણનું પણ ઉત્તમ પ્રતીક છે. ભેજવાળા વાતાવરણમાં ઘી અને ગોળ ખાંડ શરીરને ગરમાવો અને જરૂરી કેલરી આપે છે. આજના આ આધુનિક દોડધામ ભર્યા અને તણાવયુક્ત સમયમાં દિવાસા જેવા તહેવારોનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ જ વધી જાય છે. આપણે ભલે ટેકનોલોજીની દુનિયામાં જીવતા હોઈએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો કરતા હોઈએ, પરંતુ આપણા મૂળિયા આજે પણ આ લોક પરંપરાઓ સાથે જ જોડાયેલા છે. દિવાસો આપણને યાદ અપાવે છે કે તમે ગમે તેવો ગાઢ અંધકાર કેમ ન હોય, આશાનો એક નાનકડો દીવો તેને ચીરી શકે છે. પરિવાર સાથે બેસીને થતું દીપ પૂજન, દશામાની કથાનું શ્રવણ અને દૂધ પાક કે માલપુડાની મિજબાની, આ બધું આપણા વિખેરાતા સંબંધોમાં એક નવી મીઠાશ અને મજબૂતાઈ લાવે છે. આ તહેવાર આપણને પ્રકૃતિનું સન્માન કરતા, ઋતુચક્ર